ઘણા બધા ઘરોમાં રોટલી મુખ્યત્વે સવારે અને સાંજે બનાવવામાં આવે છે. ઘણા લોકોને સમજાતું નથી કે વાસી રોટલીનું શું કરવું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોટલી સાથે જોડાયેલા કેટલાક ઉપાય વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓથી લઈને ગ્રહોની ખરાબ સ્થિતિ મુક્તિ અપાવી શકે છે. આ રીતે કરો શનિદેવને પ્રસન્ન. જો તમે શનિવાર અથવા અમાવસ્યાના દિવસે ગાયને વાસી રોટલી સાથે ઘી ખવડાવો તો તેનાથી તમને શનિદેવના ઢૈયા અને સાડા સાતીથી રાહત મળી શકે છે. એટલું જ નહીં, આ કરવાથી વ્યક્તિ સુખ સમૃદ્ધિ પણ વધે છે. રાહુ કેતુથી રક્ષણ મળશે. રાહુ કેતુના પ્રભાવથી છુટકારો મેળવવા માટે તમે વાસી રોટલી પર સરસવનું તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવી શકો છો. આમ કરવાથી રાહુ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે જ સમયે કેતુને શાંત કરવા માટે તમે દૂધમાં વાસી રોટલી મિક્સ કરીને કૂતરાને ખવડાવી શકો છો. દેવાથી છુટકારો મેળવવાનો માર્ગ. રોટલી માટેનો આ નાનો અને સરળ ઉપાય તમને દેવાથી પણ મુક્ત કરી શકે છે. આ માટે વાસી રોટલીને ખાંડમાં ભેળવીને કીડીઓને ખવડાવવી જોઈએ. આ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે. ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે રોટલી બનાવતી વખતે સૌથી પહેલા રોટલો ગાય માટે બનાવવો જોઈએ. આ રોટલી ગાયને ગોળ સાથે ખવડાવવી જોઈએ. આમ કરવાથી ભગવાનની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહેશે. સાથે જ આ ઉપાયને અનુસરવાથી ઘરમાં ભોજનની કમી આવતી નથી. જીવનની સમસ્યાઓ દૂર થશે. 5 વાસી રોટલીના નાના નાના ટુકડા કરી દરરોજ પક્ષીઓને ખવડાવવા જોઈએ. આમ કરવાથી કુંડળીના ગ્રહોની સ્થિતિ યોગ્ય રહે છે અને જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.